રામ જય શ્રી રામ। જો આ રાજાશાહીમાં ડેમ બનેલો છે જોરદાર વિજયસાગર 36 કિલોમીટરમાં છે મારા વાલા મિત્રો। એ લોકો બનાવ્યા એને ધન્યવાદ। અને આ જન્મમાં આપણે ભગવાન જન્મ લીધો એને ધન્યવાદ। આપણા મા બાપને પણ ધન્યવાદ। જો આ યુગમાં જન્મ લીધો આપણે જલસા કરીએ છીએ। પહેલા જન્મમાં માણસો કેવા તકલીફ હતા, પણ આજ આપણે લાગે છે આવે છે પંખીઓને આ જન્મ પંખીઓને ધૂણું આપો, ગાયોને ચરા આપો, કૂતરાને રોટલા આપો। તમને ભગવાન આપ્યો છે સારામાં સારું। તમે કાંઈ આપશો નહીં હમણાં તો તમારો જીવન એડે ગયો। એટલે મારા વાલા મિત્રો, જો એક ગરીબ માણસ હતો એ રાજા પાસે આવ્યો। રાજાને એને બહુ તકલીફ હતી। બહુ તકલીફ એટલે કે કોઈ મહારાજ પાસે જાય, ઓના પાસે જાય કે આ ખણવા દેશે। શેઠને કીધું નહીં, તું પણ ખણવા નહીં દે। એટલે એક ચીડું આવ્યો ત્યાંથી વટાણું કીધું, શેઠ તમને કાંઈ તકલીફ છે? તો શેઠ કીધું હા તકલીફ છે, પણ આ કે છે આપણા પાસે આટલો છે, બંગલા છે, જમીન છે, બધું ખણવા કાંઈ નહીં મળે, એટલે મને ચિંતા છે। ભાઈઓ જરૂર ખણવા મળે। જો ફોરેનથી તમે આવો ડુબઈથી મસ્કતથી, ઓલાની કરન્સી અલગ હોય, તો કરન્સીમાં તમે નાખો તો અહીંયાના રૂપિયા મળે। જો તમે આ ગાયોને, કૂતરાને, પંખીઓને કે દયા કરશો, જે માણસો પહોંચી ન શકતા હોય કામ કરીને એને દયા કરશો તો એ તમને જરૂર આગલા જન્મમાં મળશે। મારું નામ કીર્તન સંગાર, બિદડા સંજોની હળવદી।